આજે મને કાવો પીવાની મારા ડોટરને બહુ ઈચ્છા થઈ હતી, તો રેસકોર્સ રિંગ રોડ ઉપર પાછો આવ્યો. તમને ખ્યાલ જ છે, આ બા અને દાદા નિરંતર ઘણા વર્ષોથી અહીંયા કાવો બનાવે છે. આજે ફરી પાછા બા પાસે આવ્યા છીએ આપણે. બા આપણા માટે કાવો પાર્સલ કરી રહ્યા છે. આમાં કેટલા ઓસડિયા પડે બા? 4 જાતના. પાર્સલ કરવાનો છો બા? એક કાવાના કેટલા છે? 40 રૂપિયા. આ છે માધવ કાવા. એજી ઓફિસ જે છે એની બરોબર બારે, આ એજી ઓફિસની બારે બા દાદા બેસે છે. સાંજે કેટલા વાગ્યાથી આવી જાવ બા? થેન્ક યુ બા. આ બા દાદાનો વિડીયો મેં આની પહેલાં પણ બનાવેલો છે 2 વખત, આની પહેલાંના વર્ષે ને એની પહેલાંના વર્ષે. અને એની પાછળનું એક જ મતલબ છે કે આજે 80 વર્ષથી વધારે ઉંમરના દાદા છે, 81 વર્ષથી વધારે, અને બા પણ 76 વર્ષથી વધારે ઉંમરના છે. હવે આટલી પરિસ્થિતિની અંદર એમણે 5 દીકરીઓ પરણાવી છે, એવા મને સમાચાર મળ્યા. અને આખા વર્ષની અંદર માત્ર એમણે કમાવા માટેની 3-4 મહિનાની સિઝન હોય છે. તો મારી રિક્વેસ્ટ છે કે આજે 40 રૂપિયાનો કાવો મેં લઈને કંઈ બહુ મોટી વાત નથી કરી, કારણ કે એમનો કાવો ખરેખર એટલો પીવાલાયક છે ને, બહુ સરસ કાવો હોય છે. અહીંયા રસ્તા ઉપર જે બીજા કાવા મળે છે એની ટક્કરનો જ કાવો છે. એટલે માત્ર એમની ઉંમર માટે નહીં, પણ એમના કાવાની વિશિષ્ટતા પણ સારી એવી છે. તો એના માટે પણ એમનો કાવો લઈ શકાય. અને જ્યારે પણ કાવો પીવાની ઈચ્છા થાય, આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ કે અહીંયા આવીને કાવો તમે પીઓ તો એમની પણ હેલ્પ થઈ જાય. બહારનો કાવો જે છે એટલો મસ્ત ગરમા ગરમ અને દેશી ઓસડિયાવાળો હોય છે કે આમ પણ ગણ કરશે. આ એજી ઓફિસ છે રાજકોટની, આ રેસકોર્સ રિંગ રોડ છે, અને એની બરોબર બારે બા અને દાદા કાવો વેચે છે.